અત્યારે આખા સમગ્ર ગુજરાતની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. ફોર્મ ખેંચવાની છેલ્લી 15 તારીખ હતી અને અત્યારે ચૂંટણીનો માહોલ ગરમાઈ ચૂક્યો છે. ત્યારે આ વિડીયોના માધ્યમથી મારે ખાસ તો જે આદિવાસીમાંથી જે લોકો ખ્રિસ્તી ધર્મને માને છે, પાળે છે, એવા લોકોને મારો એક સંદેશ છે. દરેક ખ્રિસ્તી ભાઈ બહેનોને મારો એક સંદેશ છે. એ ચાહે રોમન કેથોલિક હોય કે બ્રધરનનો હોય કે CNIનો હોય કે પેન્ટિકોસ્ટલનો હોય કે અન્ય પછી સંસ્થાનો હોય, પણ જે દેવને માનનારા લોકો છે, મોટી મોટી વાતો કરે છે, દેવને આપણે બધા દેવમાં અને પ્રભુમાં બધા એક છીએ, એવી બધી વાતો કરે છે અને દેવને કલંકરૂપ બને છે, આવા ખ્રિસ્તી સમાજના લોકોને મારે એક મેસેજ આપવો છે આ મારા વિડીયોના માધ્યમથી કે ભાઈ, અત્યારે ચૂંટણીનો માહોલ ગરમાઈ ચૂક્યો છે, પણ કેટલાક એવા ખ્રિસ્તી આગેવાનો છે કે જે પોતે નેતાગીરી કરવા માગે છે, જેને કોઈ જાતની સમજણ નથી, ખોટા દેવને કલંકરૂપ બને છે. અત્યારે ભાજપના તેઓ દલાલી બનીને, એજન્ટ બનીને કામ કરી રહ્યા છે. એવા ખ્રિસ્તી લોકોને મારે કહેવું છે કે ભાઈ, તમે પોતાનો ઇતિહાસ તમને ખબર નથી. આજે તમે ભાજપના ઝંડા લઈને ફરો છો. શા માટે સમાજને તમે દુઃખી કરવા માગો છો? આ સમાજને થોડા ઘણા તમને રૂપિયા ભાજપવાળા આપે છે અને ખ્રિસ્તી સમાજના તમે દલાલી બનીને ખ્રિસ્તી સમાજને વેચી રહેલા છે. આદિવાસી સમાજને તમે વેચી રહેલા છે. આદિવાસી સમાજ એ પ્રકૃતિ પૂજક છે, સર્વ ધર્મને માનનારો આદિવાસી સમાજ છે. હું પોતે પણ આદિવાસી છું, પ્રકૃતિ પૂજક છું, છતાં પણ મને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ સંવિધાન આપેલું છે. આ સંવિધાન હું મારા હાથમાં રાખું છું. આ સંવિધાનને હું અભ્યાસ કરું છું. આ સંવિધાનને હું વાંચું છું. આ સંવિધાનની અંદર આર્ટિકલ 25માં દરેક નાગરિકને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ આપવામાં આવેલી છે. ધર્મ સાથે કોઈને કંઈ વાંધો હોવો જોઈએ નહીં. આ ભારત દેશ સર્વ ધર્મથી ભરેલો દેશ છે, તો શા માટે કોઈને વાંધો હોવો જોઈએ? એટલે આર્ટિકલ 25ની અંદર આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે દરેકને અધિકાર આપેલો છે, સ્વતંત્રનો અધિકાર આપેલો છે. ત્યારે મારે એમ કહેવું છે કે ભાઈ, આર્ટિકલ 25ની અંદર ભારત દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ ધર્મ પાળી શકે, એના માટે કોઈ વાંધો હોવો જોઈએ નહીં. તો કેટલાક લોકો ખ્રિસ્તી માણસો આ ધર્મ પાળે છે, અપનાવે છે, એનાથી કંઈ ધર્મ પાળવાથી આદિવાસીની જાતિ નથી બદલાઈ જતી. હું આદિવાસી છું, કેટલાકને મારા નામથી પણ વાંધો છે કે ભાઈ, તમે દાઉદભાઈ, તમારું નામ, તમારા બાપનું નામ વિલિયમભાઈ ને તમે પોતે વસાવા છો. તો મેં કીધું હા, મારા બાપ દાદાઓ 7 પેઢીથી આદિવાસી ધર્મને માનતા હતા ને આદિવાસી છે જ, તો પછી શા માટે એમાં કોઈને વાંધો હોવો જોઈએ? માને છે. હું પોતે પણ ઈસુ ખ્રિસ્તને માનું છું, ધર્મને માનું છું. તો એનો મતલબ એવો નથી કે મારી આદિવાસી જાતિ બદલાઈ જવાની છે. એટલે જે લોકો આદિવાસીમાંથી ખ્રિસ્તી ધર્મ પાળતા થયા છે, એવા આગેવાનોને મારે ખાસ કહેવું છે કે ભાઈ, તમે અત્યારે આ ચૂંટણી ચાલી રહેલી છે, અત્યારે આ દેશની અંદર લોકતંત્ર જેવું કંઈ રહ્યું નથી. જો લોકતંત્ર જેવું હોત તો આજે આ ભારત દેશ આ સંવિધાનથી ચાલતો, પણ આ સંવિધાનથી આ ભારત દેશ નથી ચાલતો. આ તો પોતાની વિચારધારાથી આજે લોકો પોતાના કાયદા કાનૂન બનાવીને આ દેશની મૂળ તો લોકતંત્રની હત્યા કરી દેવામાં આવી છે. એમ કે તો ખોટું નથી. આજે જો ચૂંટણીઓનો માહોલ ચાલે છે, 300-400 એમ કે મેસેજ વાંચીએ છે કે ભાઈ આટલી સીટો બિનહરીફ થઈ ગઈ, આટલી સીટો બિનહરીફ થઈ ગઈ. આ ઇતિહાસમાં કદાચ પહેલીવાર આવું બનતું હશે. એટલે મારે આના પરથી તમે સમજી લો કે આ દેશની લોકતંત્રની હત્યા થઈ રહી છે. જો આજે દેશ સંવિધાનથી ચાલતો હોત તો આજે એક પણ માણસ ભૂખ્યો ના રહે.
એક પણ માણસ ગરીબ ના રહે. આજે બધા જ લોકો એક સમાનની વાત કરે છે તો બધા જ લોકોને પોતાનો હક અધિકાર મળી રહે, તે પણ એવું કંઈ છે નથી. એટલે હું તો સર્વ ધર્મને માનનારો એક માણસ છું. કોઈ ભૂખ્યો હોય તો તેને ભોજન આપવું એ મારો ધર્મ છે. કોઈ તરસ્યો હોય તો તેને પાણી આપવું એ મારો ધર્મ છે. કોઈ નાગો હોય તો તેને કપડાં આપવા એ મારો ધર્મ છે. અને બાઇબલની અંદર પણ કીધું છે કે જો કોઈ તમારા ઘરના આંગણે આવે તેને એક ગ્લાસ પાણીનો પ્યાલો આપશો તો તેનો આશીર્વાદ તમને મળશે. આ તો આપણા કેટલા બધા ખ્રિસ્તી એવા આગેવાનો છે કે જેવી રીતે ઈસુ ખ્રિસ્તને યહૂદાએ 30 રૂપિયામાં વેચી દીધો હતો, એવી જ રીતે આજે આપણા ખ્રિસ્તીઓ આપણા લોકોને ભાજપવાળા થોડા ઘણા પૈસા આપે ને આપણા સમાજને, આદિવાસી સમાજને વેચી રહ્યા છે. 30 રૂપિયામાં યહૂદાએ ઈસુ ખ્રિસ્તને વેચી દીધો હતો. ને એ 30 રૂપિયા બી વાપરવા નથી પામ્યો. એ 30 રૂપિયા બી નાખી દઈને ગળે ફાંસો ખાઈને એના લટકીને મરી ગયો, એવું આ બાઇબલની અંદર લખેલું છે કે ભાઈ એ પોતે 30 રૂપિયા બી નથી વાપરવા પામ્યો, ગળે ફાંસો ખાઈને મરી ગયો છે. તો એવા શું કામ તમે ધંધા કરો છો ભાઈ, કે તમે ભાજપના દલાલો, એજન્ટો બનીને સમાજને શું કામ દુઃખી કરવા માગો છો? કેટલા દિવસ તમે પૈસા વાપરવાનો છો? પણ આ સમાજને દુઃખી કરશો તો આવનારી પેઢી કોઈ દિવસ તમને માફ નથી કરવાની. એટલે મિત્રો, હું આ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે તમે ખોટા એની અંદર આવી નહીં જાઓ, લોભ લાલચમાં આવી નહીં જાઓ ને સમાજને ખોટા દુઃખી નહીં કરો. હા, આજે તમને પૈસા આપશે, દારૂ બી આપશે, બિરયાની બી ખવડાવશે, એ પોટલી બાટલીની અંદર તમને ઉતારી બી દેશે, પણ પછી આ સમાજને ક્યાં જઈને તમે મૂકવાનો છો? એટલે જે રીતે ધર્મના ઇતિહાસમાં બી જોઉં તો ધર્મના ઇતિહાસમાં બી આ જ યહૂદાએ એમ કીધું કે હું જેને પપ્પી કરું, જેને ચુંબન કરું તેને તમે પકડી લેજો. આજે એટલા બધા આપણા સમાજમાં દલાલો બની ગયા છે કે ભાઈ કોઈને માર નખાવો હોય, કોઈને પકડાવો હોય તો એને ક્યાં ફરે છે, ક્યાં ગયો છે, નિશાની સાથે એને કહી દે કે આ જ માણસ છે. તો તે સમયમાં બી આ બન્યું હતું ને આજે બી એ જ વસ્તુ બની રહેલી છે. એટલે કોઈના પર વિશ્વાસ નહીં કરો. આ સંવિધાન છે, સંવિધાનની અંદર જે આ ફોટા પણ પાછળ આપેલા છે, જે લોકોએ આ દેશ માટે બલિદાન આપ્યું છે, ત્યારે આજે આ દેશ અહીંયા ગાડી ઊભો થયો છે. એટલે જેટલા ખ્રિસ્તી પાદરી સાહેબો છે એમને બી મારે કહેવું છે કે ભાઈ, તમને જે દીક્ષા આપવામાં આવી છે, તમે પાદરી તરીકે આજે ચર્ચોમાં સેવા આપો છો. આજે મને એક પાદરી ઓળખે છે આ રાજ વિભાગનો, કોણ નથી ઓળખતો? એક મિશનરીઓ ઓળખે છે, પાદરી ઓળખે છે, બધા જ મને ઓળખે છે. એટલે હું બધા જ પાદરી સાહેબોને, ખ્રિસ્તી સમાજના લોકોને એક મેસેજ આપવા માગું છું કે ભાઈ, તમે એસ્તર રાણીનું પુસ્તક વાંચજો, એસ્તર રાણીનું, કે જેણે સમાજ માટે શું કર્યું છે. આજે તમે મધર ટેરેસાનો ઇતિહાસ વાંચો કે ખરી ગયેલા આંગરાવાળોની તેણે સેવા કરી. આજે સમાજની અંદર એવો ખરી ગયેલા આંગરાવાળો રક્ત પીત્યો આવે તો આપણે એને ચીડિયા કરે છે, આપણા ઘરમાં એને ઊભો બી નથી રાખતા. આજે એવી મધર ટેરેસાએ સેવા કરીને 91-92 વર્ષની ઉંમરેથી મરી ગઈ છે. આજે પણ કલકત્તામાં એના આસિસ્ટન્ટ એ સેવા આપે છે, ચેરિટી ટ્રેબલ ટાઈમનો સંસ્થા છે એની અંદર. તો એવી સેવા કરો ભાઈ, સેવા કરવી એ ખોટું નથી. સેવા કરવું, માનવ સેવા એ આપણો ધર્મ છે. જન સેવા એ જ પ્રભુ સેવા, એ આપણો ધર્મ છે. તો દરેક પાદરી સાહેબોને બી મારી વિનંતી છે કે તમે કેટલાક પાદરી સાહેબો ભાજપની સાથે મને જાણવા મળ્યું છે કે રૂપિયા લઈને તેમનો પણ પ્રચાર કરે છે. એવા પાદરી સાહેબોને મારે કહેવું છે ભાઈ કે તમે જેટલા પાદરી સાહેબોને જેલમાં પૂર્યા છે એ લોકોને છોડવી લાવો. આજે ભાજપવાળાઓએ 1995-96 સમયની અને ડાંગ જિલ્લામાં કેટલા બધા ચર્ચો, 100થી ઉપર ચર્ચો સળગાવી મૂકેલા. તે સમયે એક બી ખ્રિસ્તી પાદરી નથી બોલ્યો, એક બી કોઈ ફાધર નથી બોલ્યો. આ છોટુ સાહેબનો આભાર માનું છું કે જે તે સમયની અંદર ચર્ચો સળગાવ્યા તો પહેલી જ વખત આ છોટુ સાહેબ એ સમાજને માટે ત્યાં પહોંચી ગયા કે ભાઈ, મારા આદિવાસી સમાજ આ ધર્મ માને છે. ત્યાં આજે તમને ચર્ચો સળગાવ્યા તો આજે તમને આદિવાસી સમાજ પર આ બધી લાગણીથી આવી કે આ લોકો આવા છે, તેવા છે. ભાઈ, ટ્રાઇબલ વિસ્તાર છે અને એ ટ્રાઇબલની અંદર મિશનરીઓએ જે સેવા આપી છે એવી સેવા કોઈએ આજ દિન સુધી આપી નથી. એટલે જે તે સમયે ચર્ચો સળગાવ્યા એ એક જ વ્યક્તિ ત્યાં પહોંચેલો અને બીજા જ દિવસે બીજેપીના લોકોએ એમનો છોટુ સાહેબનો વિરોધ કરેલો. એટલે હું ખ્રિસ્તી સમાજના પાદરીઓને બી કહેવા માગું છું, આજે પણ આપણા રાજ વિભાગમાં જ્યારે ચર્ચો સળગાવ્યા, કેટલા ચર્ચો તોડી નખાવ્યા,
તાપી બાજુ પેલા શિક્ષકોને ધર્મ પરિવર્તન કરાવે છે એમ કહીને તેમને જેલમાં પૂર્યા. કેટલા ખ્રિસ્તી પાદરીઓ ત્યાં તેમને મળવા ગયા જેલમાં? તમે મને બતાવો, તો હું તમારી સાથે આ ડિબેટ કરવા બી તૈયાર છું જો હું ખોટો હોઉં તો. એટલે મારે દરેક ખ્રિસ્તી સમાજના પાદરી સાહેબોને ને જેટલા આગેવાનો છે બધાને જ મારો એક સંદેશ છે કે ભાઈ, તમે જો ખરેખર આને માનતા હોય, જો આ દેશ સંવિધાનથી ચાલતો હોય, તો તમે એનો અભ્યાસ કરો અને પછી તમે પોતે એમ કહો કે ના ભાઈ આ વસ્તુ બરાબર છે. હું કોઈને એવું નથી કહેતો કે તમે બધા ખોટા છો, પણ તમે આજે બીજેપીના જે રંગમાં ભગવામાં રંગાઈ ગયા છે એવા લોકોને મારો આ મેસેજ છે કે શા માટે તમે સમાજને ભાઈ વેચી રહ્યા છે. હું આ બાબતે જેટલા ખ્રિસ્તી આગેવાનો ભાજપ સાથે રહીને દલાલી કરે છે થોડા ઘણા પૈસાના લીધે, એના માટે ઉપલા લેવલે બિશપને બી જાણ કરવાનું છું કે આવા પાદરી સાહેબો બી આ વિસ્તારમાં નહીં ચાલે, એમને તાત્કાલિક અહીંયાથી હટાવો. અથવા એ પાદરી સાહેબોને બી મારે કહેવું છે, તમારે બીજેપીમાં પ્રચાર કરતા છો તો તમે પાદરી તરીકે તમે એને રાજીનામું આપી દો અને રાજકારણમાં જોડાઈ જાઓ. એવા પાદરી સાહેબોને પણ મારો મેસેજ છે. એટલે મિત્રો, આ મારો બહુ લાંબો વિડીયો થઈ જાય એમ છે, પણ હું ટૂંકમાં આજે તમને એટલો જ મેસેજ આપવા માગું છું કે હું સર્વ ધર્મને માનનારો છું. આ બંધારણ મારા હાથમાં છે. આ બંધારણ આ કંઈ જેવું તેવું નથી હથિયાર. આ હથિયારનો તમે ઉપયોગ કરો તો તમને ખબર પડે કે આ દેશમાં શું ચાલી રહેલું છે. આજે ચૂંટણીઓ તો આજે છે ને કાલે જતી રહેશે, પણ આ સમાજને શા માટે તમે ગુલામ બનાવવા માગો છો? શા માટે આપણે ભલે જે ધર્મને જે માનતો હોય, કારણ કે એનો દરેકને હક ને અધિકાર છે. આજે દરેક લોકોને ધર્મ પાળવાની છૂટ છે, પણ એ ધર્મ બાબતે બી બિલ રજૂ કરવામાં આવ્યું છે. તો એ બાબતે તમે શું વિચારો? કોઈ દિવસ કોઈ પાદરી સાહેબે કે કોઈ બીજા મોટા ધર્મવડાએ આ બાબતે અત્યાર સુધી કંઈ સ્ટેટમેન્ટ આપ્યું? તમે મને બતાવો. એટલે મારો આક્રોશ બી છે. અને આ બાબતે હું હવે પછી દરેક ખ્રિસ્તી સમાજને કહેવા માગું છું, બિલકુલ ખોટું ચલાવવું બી નહીં. જો હું ખોટો હોઉં તો તમે મારા પર કેસ બી દાખલ કરજો. તમારે જે કંઈ કરવું હોય મને તો મને કરજો, પણ ખોટી જે બાબત છે હું આપણા સમાજને જ કહેવા માગું છું. હું બીજાની કોઈની વાત નથી કરતો, પણ આ ચૂંટણીના સમયમાં તમે દલાલ બનીને જે કામ કરતા છે ને, એવા ગદ્દાર ખ્રિસ્તીઓને હું ગદ્દાર જ કહીશ. એવા લોકોને હું સાચા ખ્રિસ્તી નથી માનતો. એ બધા વેચાઈ ગયેલા ખ્રિસ્તીઓ છે. એ સાનબાલ્લાટ અને ટોબિયા જેવા છે જે કામમાં ટાંગ અડાવે છે. એ બધા યહૂદા જેવા છે કે જે લોકો 30 રૂપિયામાં પોતાના ગુરુને વેચી દીધા. એવી રીતે આ સમાજને થોડા ઘણા પૈસા ભાજપ પર આપશે એટલે સમાજના ઘરે ઘરે ફરીને ભાઈ તમે ભાજપને મત આપજો, ભાજપને મત આપજો, એમ કરીને સમાજને વેચવા નીકળેલા છે. એવા ખ્રિસ્તી દલાલો, એવા ખ્રિસ્તી એજન્ટોને હું કહેવા માગું છું કે ભાઈ, હજુ બી સમય છે, સુધરી જજો. બાકી આવનારા દિવસોમાંની તમે ઘરનાની ઘાટના રહેશો. તમારી ધોબીના કૂતરા જેવી હાલત થશે. કોઈ પૂછવાનું નથી તમને. આ તો અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે બધા તમને અગાડી પછાડી કરશે. પછી આ સમાજ દુઃખી થઈ જવાનો છે. સમાજનું ને પોતાના ભવિષ્યના બાળકોનું વિચારો. આટલો જ હું કહેવા માગું છું. સમય આવશે ત્યારે હું ફરી પાછો તમને જણાવીશ. વાત રહી આ કોંગ્રેસની, તો કોંગ્રેસ પાર્ટીનો સ્થાપના કરનાર એ બી એક ખ્રિસ્તી પાદરી જ હતો. એ બધા પાદરી સાહેબોનો મેસેજ આપવા માગું છું. હું અત્યારે નામ નથી આપતો. જો તમને ખબર હોય તો મને જણાવજો કયા પાદરી સાહેબે આ કોંગ્રેસની સ્થાપના કરેલી. તો એ તમને ખબર નહીં હોય ને તો મને ફોન કરીને પૂછજો કયા પાદરી સાહેબ હતો. એનો જવાબ આપીશ. મને ખબર છે, પણ હું અત્યારે એનો જવાબ નથી આપતો તમને. એટલે મિત્રો, ઇતિહાસ તમે વાંચો ને પછી તમે આગળ વધો ને પછી તમારે જે નિર્ણય લેવો હોય લેજો. બાકી હું તો નથી માનતો કે આવનારા દિવસોમાં આ દેશનું ભવિષ્ય આ જેટલા ઊભા રહેલા છે આ લોકો દેશને બચાવી શકે. ના ભાઈ, કોઈ આ દેશને બચાવી શકવાનું નથી. જો આ બંધારણને માનતા હશે એ જ લોકો આ દેશને બચાવશે. બાકી કોઈ આ દેશને બચાવવાનો નથી. આખો દેશ ગુલામી તરફ જતો રહ્યો છે. મને તે એવું લાગે છે કે આવનારા 5 વર્ષની અંદર આ જેટલા આદિવાસી સમાજના લોકો છે એ લોકો પાણી વગર, અન્ન વગર ભૂખે તડપડીને મરી જશે. એવો સમય આવશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. જય આદિવાસી, જય સંવિધાન.